દામોદર કુંડથી લગભગ 2 કિલોમીટરના અંતરે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં શિવરાત્રિએ મેળો ભરાય છે. શિવરાત્રિની રાત્રિએ ભારતભરમાં બાવાઓ પોતાની જટાઓ સમારે છે. આ નાગા બાવાઓ હાથીઓને શણગારીને તેમની પર સવાર થઈ સરઘસ કાઢે છે. અહીં તેઓ ભભૂતિ લગાડીને અલગ અલગ હઠાગ્રહ કરતા જોવા મળે છે. કોઈ ઝાડની ડાળીએ દોરડું લટકાવીને આજીવન ઊભા રહે તો કોઈ જમીનમાં ઊંડો શ્વાસોશ્વાસની ક્રિયા પર નિયંત્રણ કરીને પડ્યા રહે છે. આ મેળામાં સૌરાષ્ટ્રના લોક સાહિત્ય અને લોકજીવનનો પરિચય પણ જોવા મળે છે. ચારે તરફ ભજન, લોકગીતો અને હરિરસની હેલી ચડે છે. આશરે 5 લાખ માણસો ભવનાથ મંદિરના મેળામાં આવે છે. જુદા જુદા તંબુઓના સંતોના સત્સંગ થતા હોય છે. અનેક અન્ન ક્ષેત્રો ખુલે છે. મહાવદ નોમને દિવસે ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવીને શિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવે છે. રાત્રે બાવાનું સરઘસ નીકળે છે અને અવધૂત પંથના સ્થાપક દત્ત ભગવાનની પાલખી સાથે ડુગી કુંડ પહોંચે છે. કુંડના પગથિયા પર મંત્રોચ્ચાર કરી અને પછી અહીં સ્નાન કરે છે. ભવનાથની પૂજામાં શંખનાદ અને પૌરાણિક મંત્રોચ્ચાર સાથે જૂના વાજિંત્રો જેવા કે તુંગી, તુલીથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. યાત્રાળુઓ મેળામાં ફર્યા બાદ અહીં તંબુઓમાં ભોજન લીધા પછી રાત્રે કલાકારોના ડાયરામાં લોક સાહિત્યકારો રમઝટ બોલાવે છે અને આખી રાત ભજન, દુહા અને છંદથી વાતાવરણ ભક્તિમય બની જાય છે.